કડિયાના નિયમમાં હોનબાઈ માંડી હતા અને મરડાથી આપણા અમીરને હરાકડિયાના નિયમમાં આવે 100 મહિના રોકાય. આપણા અમીરને એમ થાય કે મરડા અહીંયા હરાકડિયાના નિયમમાંથી મરડા જવું નથી હો. એમ કહે છે ધીમે 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 કહેવાય છે સમય મીંડો વિતરવા આગળ આગળ સમય મીંડો હાલવા. અને આપણા અમીરને એમ કહે છે 65 વર્ષની ઉંમર થઈ ગઈ અને એમ કહે છે કે હરાકડિયાના નિયમમાંથી આપણને હરાકડિયાનો નિયમ મૂકો સારો લાગે નહીં. અને મંડળાથી સમાચાર ઉપર સમાચાર આવે કે આપણા અમીરને કોઈ સમાચાર આપો કે હવે પરત મંડળા ફરે કહે છે પાછા મંડળા ફર્યા હરાકડિયાના નિયમમાંથી પાછા 400 મહિના ગયા. ને આપણા અમીરને એમ થયું હવે હું હોનભાઈના મઠ લગી હાલ્યો જાઉં હરાકડિયાના નિયમ લગી. અને આપણા અમીર એમ કહે છે પાછા મંડળાથી હરાકડિયાના નિયમમાં આવ્યા અને આવ્યા ને કહેવાય છે 100 મહિના જેવું રોકાણ. 100 મહિના રોકાણ પછી જાતી વખતે ટાઈમ કરી માને કે મારી હવે મારથી અવાય ન અવાય અહીંયા હરાકડિયાના નિયમમાં. અને એમ કહે છે કે મરદ જેવો માણસ હતો ભલામણા. અને તેથી એની આંખની અંદરથી રજા લેતો હતો અને એની આંખની અંદર બોર જેવડા આંખોડા પડતા હતો. તેથી માએ પૂછ્યું હતું કે બેટા રોવાનું કારણ કે મારા ઘરે શેર માટીની ખોટ છે. મારા ઘરે શેર માટીની ખોટ છે. તેથી હોનબાઈ માએ એમ કીધું હતું કે આપ આમીર હવે તમે મરડા વ્યા જાઓ તમારા ઘરે 3 દીકરીઓ થાય એમાં સૌથી નાની હોનબાઈ નામ રાખજો. મરડાના પાદરમાં હામટા હો હોરજ ઉગાડું ને તો માનજો પ્રિયા ગીરની હોનબાઈ ઉગાડ્યા. આ માતાજીની કથા છે ભાઈ. એમ કહેવાય છે કે લાખા આપા કરીને નામ. અને આપણે અત્યારે હિંગળગઢની બાજુનું ભોંયરા ગામ. ભોંયરા ગામમાં લાખા આપા હોનબાઈ માના મોટા ભગત અને પોતાને વિશ્વાસ બહુ હોનબાઈ માં માટે. અને પોતે લાખા આપાને આંખ્યું ન મળે. લાખા આપાને આંખ્યું ન મળે. અને એમ કહેવાય છે કે લાખા આપાનું જીવન 60-70 વર્ષની ઉંમર આવી જાય છે. અને લાખા આપાને એમ થયું કે આજ ખેતરે આટો મારું આંખ્યું ન મળે લાખા આપાને. પણ લાખા આપા એની આમ માણસ જેને આંખ્યું ન હોય એને ટાર્ગેટ ઉપર આવ્યા હતા. એને નક્કી થઈ જાય કે આપણે આ દેશમાં આટલી જગ્યા ઉપર આપણી વાડી આવી. એમ કહે છે ધીમા કરતા બપોર પછીના સમય 7:30 ટુકડા નીકળેલા ને 5-5:30 એમ કહે છે 6:30 ની આજુબાજુમાં લાખા આપા એક વાડીની જે અવાવરો કૂવો હતો ને કૂવાના કાંઠે થોડાક શેટા બધા બોરડીના ઝાડા આડા હતા 2-3. અને લાખા આપા ધીમા એમ કહે છે કે કૂવા ભણી હાલ્યા જાય. લાખા આપાને નાખ્યું નમળે ભાઈ અને કૂવા ભણી હાલ્યા હતા. અને કૂવાનો કાંઠો આવી ગયો ત્યાં મરડા હોનબાઈ મને ખબર પડી ગઈ કે હાય આગળ લાખો મારો છે ને અવાવરા કૂવામાં પડીને મરી જાય તો મારી પદ જાય કે એ હોનબાઈ કરતો હતો. હોનબાઈ કરતો હતો કે મારી માં હોનબાઈ છે મારી માં હોનબાઈ છે એમ. અને મારો મોટો ઉપાસક છે. જો મારા દીકરા કમોતે મરે ને તો મને હોનબાઈને ખોટ પડે હો. એમ કહે છે એક પલવારમાં ક્યાં મરડા અને ક્યાં આ ભોંયરા આવીને માએ બાવડું ઝાલી લીધું કે લાખા કે હા મારે તારે આવતા વાર ન લાગી. માએ એમ કહે છે કે બાવડું ઝાલીને અને હાથ ઝાલીને લાખા આપાને ઠેઠ ડેલી લગી મૂકવા જાઓ. તે ડેલી લગી મૂકવા જતા છેલ્લે લાખા આપાને એમ કીધું કે તો લાખા આંખું દેતી જાઓ લાખા આપાએ એમ કીધું તું જે હોનબાઈ જેવી માં હોય ને એને આંખોની જરૂર ન હોય. ભલામણા આ દુનિયામાં હોનબાઈ જેવી જેને માં હોય એને આંખોની જરૂર ન હોય. જો તો ખરો કેવડો વિશ્વાસ છે. અને જેને વિશ્વાસ રાખ્યો એનું માં કામ કરે છે.